એક કહીએ કે આજે ઇન્ટરનેટ પર કશેક બી તમે જોશો તો તમને ખબર પડશે કે આપણી જૈન શાસનની જેટલી પ્રતિમાઓ છે એના કરતા અડધા વસ્તી જૈન શાસનની છે. એટલે આપણા બધાના માથે એક વ્યક્તિની બે પ્રતિમાની સાચવવાની જવાબદારી છે અને એ વસ્તુ આપણે કેટલી હદે નિભાવશું અને ભવિષ્યમાં નિભાવી શકશું એ તો બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. અને આજે આપણે ઘણા બધા ભગવંતો વિહારધામ નવા તીર્થો નવી પ્રતિમા ભરાવવા માટે આપણને પ્રેરણા પણ કરે છે. એ એમની જગ્યાએ યોગ્ય છે, પણ સાથે એને સાચવવાની જવાબદારી આપણા જૈનોની છે, શ્રાવક શ્રાવિકાની છે. એટલે શ્રાવક શ્રાવિકા એટલે આજે ગીરરત્ન મહારાજ સાહેબ અને એમના સમુદાયની ટીમને એક વિચાર આવ્યો કે નવી પ્રતિમા તો આપણે ભરાવશું, નવા દેરાસરોના નિર્માણ પણ થશે, નવા ઉપાશ્રયો પણ બનશે, વિહારધામ પણ બનશે, બધું જ થશે. પણ એની વ્યવસ્થા કોણ કરશે? ભવિષ્યમાં એને સાચવશે કોણ? આજના ઇન્ટરનેટ એમ કહે છે કે મેં હમણાં જ કીધું એક વ્યક્તિની બે મૂર્તિની જવાબદારી છે. આપણામાંથી કેટલા જણા જવાબદારી સ્વીકારે છે અને એની પાછળ આપણે શું યોગદાન આપીએ છીએ. તો આજે આપણે કોઈ પણ વસ્તુનો વિરોધ નથી કરવો, પણ સાથે આપણી વિચારશૈલી બદલવાની જરૂર છે કે સાથે આપણે જૈનોની વસ્તી વધારીએ. અત્યારે આપણે કહેવા જઈએ કે આપણે આપણા નવા જનરેશનને કે તું એક કરતા બે બાળક કર, 4 બાળક કર તો આપણને મૂર્ખ ગણે. આજે આપણી યુવા પેઢીને દાખલા તરીકે હું મારા ઘરમાં જ વાત કરું, મારા દીકરાને કહું કે તું 4 બાળકને જન્મ આપ તો એ મને મૂર્ખ ગણશે. આપણે જનરલ વાત કરું છું કે અત્યારે પ્રેક્ટિકલ આમ તો અમારે એક અને નવું જનરેશન તો એમ આવે કે અમારે આ જવાબદારી જોઈતી જ નથી. પહેલા 10 વર્ષ પહેલા તો આમ તો અમારે તો હવે આવે છે આમ તો અમારે એક, અને ભવિષ્યમાં કદાચ વિચાર પણ આવશે કે અમારે આવી કોઈ જવાબદારીમાં રહેવું જ નથી. તો આપણો આ જૈન ધર્મ, જૈન તીર્થો ની સાચવણી કોણ કરશે? તો એના માટે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય તે વિચારના હેતુથી આજે જૈન ભક્ત મહારાજ સાહેબ ને એમની ટીમો એમના સાધુ સમુદાયમાં એ લોકોને વિચાર આવ્યો કે આપણે જૈન ધર્મની રક્ષા કરવી હશે ભવિષ્ય માટે તો આપણે જૈન વસ્તી વધારવી પડશે અને એમને આપણા છોકરાઓને કે છોકરીઓને તો વધુ બાળકો કરવા માટે પ્રેરણા આપીએ તો એમાંથી કઈ ફ્રૂટ આવવાનું નથી. એટલે એમના બીજો પ્રકલ્પ ઉભો કર્યો કે આપણે જૈન આશ્રમ જૈનાશ્રમ બનાવીએ અને એના માટે એમને આ પ્રેરણા આપી અને એનાથી આપણે જૈન ભક્તિ આશ્રમ ટ્રસ્ટની શરૂઆત થઈ. અને આપણે આ પ્રોજેક્ટમાં બધાને વિનંતી કરીએ કે કર્યું કરાવીને અનુમોદ્યું સરખો ફળ પાવે. તો આપણે બધા આ જે નવો વિચાર આવ્યો છે એને અપનાવી લઈએ અને બધાને યથાશક્તિ આજે મહારાજ સાહેબની અમારી જૈન ભક્તિ ટ્રસ્ટની જોલીને છલકાવી દેવા માટે વિનંતી.